અનેક એવા વ્યક્તિઓ કે જે પોતાની જાતે મહેનત કરીને શિક્ષણને ટકાવી રહ્યા છે. એટલે ગઈકાલે હું અંકલેશ્વર જીઆઈડીસીમાં ચાલતી સંસ્કારદીપ સ્કૂલમાં ગઈ હતી એક કાર્યક્રમમાં, અને એ શાળામાં ગઈ તો ખબર પડી કે એ સ્કૂલમાં પ્લેનેટોરિયમ છે. એ સ્કૂલમાં બાળકોએ પોતાની જાતે એક નાનો સાયન્સ પાર્ક તૈયાર કર્યો છે. એ શાળાના બાળકો નાની એવી જમીનમાં ખેતી કરતા પણ શીખે છે. ત્યાં વિજ્ઞાન પણ ભણાવાય છે અને અધ્યાત્મની સાથે પણ જોડેલા રહે છે બાળકો, અને આ બંનેની પાંખો લઈને ઉડતા શીખે છે આકાશમાં. એ લોકો ખગોળને પણ જાણે છે, એમને તારાઓ પણ જાણવા છે, અને પછી નીચે જમીન પર ખેતી કેવી રીતે કરી શકાય એ પણ એ જાણે છે. એ બાળક નક્ષત્રને પણ જાણે છે, રાશિને પણ જાણે છે, અને ચંદ્ર સૂર્ય ક્યારે કેવી રીતે પ્રવેશ કરે અને વરસાદની અને બાકી બધાની એની ખેતી પર શું અસર થાય એની એ સમજ આવે છે. એની પાસે વૈજ્ઞાનિક અભિગમ પણ છે. એટલે વિદેશમાં રહીને આવેલા જે મા બાપ છે એ પણ જ્યારે શાળામાં આવે છે ત્યારે એ પોતાના બાળકને એ સ્કૂલમાં મૂકે છે. એ ગ્રાન્ટીનેડ શાળા છે, ટ્રસ્ટ ચલાવે છે. એ સ્કૂલ બહુ જ સામાન્ય ફીમાં ચાલે છે અને છતાંય અદ્ભુત થઈ રહ્યું છે. તો આપણને એવો વિચાર આવે કે જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતા માણસો દાતાઓ થકી દાન ભેગું કરીને જો આટલી અદ્ભુત શાળા ચલાવી શકે કે જે સ્કૂલમાં પ્લેનેટોરિયમ પણ છે, જ્યાં ગર્ભ સંસ્કારથી, એટલે બાળક -7થી એવું જે કહી રહ્યા હતા કે 3 મહિનાનું હોય ગર્ભમાં, ત્યારથી એની સાથેનું જોડાણ શરૂ થાય તો 8મા ધોરણ સુધી, 10મા ધોરણ સુધી એ લોકો જ્યારે એને બહાર કાઢે ત્યાં સુધીની પ્રક્રિયા જળવાઈ શકે. તો સરકારની પાસે તો અધધા રૂપિયા છે. 55,000 કરોડ એક વર્ષના તમે વાપરી રહ્યા છો, અને આટલા હજારો કરોડ આપ્યા પછી, આટલા રૂપિયા ખર્ચાઈ ગયા પછી, વપરાઈ ગયા પછી પણ સરકારી શાળાઓ બંધ કેમ કરવી પડે છે? અંકલેશ્વરની સંસ્કારદીપમાં એડમિશન નથી મળતું અને તમારે સરકારી શાળાઓ બંધ કરવી પડે છે. બેલેન્સ કેમ નથી?